હેલો વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેટિવ કાઠિયાવાડની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણા આ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું અથવા તો અભ્યાસ કરીશું કે ધોરણ 7 હિન્દી વિષય અને આજની આપણી તારીખ 21/9/2024 ના રોજ લેવાયેલ હિન્દી વિષયનું એકમ કસોટી છે, એનું પેપર સોલ્યુશન છે, એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો શરૂઆત કરીએ આપણા લેક્ચર. તો વિદ્યાર્થી મિત્રો, આપણા આ પેપરની અંદર પ્રશ્ન નંબર 3 એની અંદર આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો કે રેખાંકિત સંજ્ઞા કે પ્રકાર लिखिए. એટલે આપણને કહેવા એવું માંગે છે કે રેખાંકિત એટલે જે પ્રશ્ન છે એની નીચે જે અંડરલાઈન કરેલી છે, જેની નીચે અંડરલાઈન કરેલી છે એ પ્રશ્ન છે એના સંજ્ઞા છે એ કયા પ્રકારની સંજ્ઞા છે એના વિશે આપણે લખવાનું છે કે વ્યક્તિવાચક છે, જાતિવાચક છે, ભાવવાચક છે, સમૂહવાચક છે, દ્રવ્યવાચક છે, કયા પ્રકારની સંજ્ઞા છે એટલે કે કયા પ્રકારનું નામ છે એના વિશે આપણે જવાબ દેવાનો છે. તો હું આ પેપર છે એનું સોલ્યુશન કરાવતા સાથે સાથે એનો જવાબ શા માટે અને કઈ રીતે એ જવાબ આ જ સંજ્ઞા થઈ, એટલે કે સમજી લો કોઈ જવાબ વ્યક્તિવાચક આવે છે તો શા માટે એનો જવાબ વ્યક્તિવાચક આવ્યો, સમજી લો કોઈ પ્રશ્નનો જવાબ ભાવવાચક આવે છે તો શા માટે એનો જવાબ ભાવવાચક આવ્યો. એટલે કે હું પેપરનું સોલ્યુશન કરાવતાની સાથે સાથે હું તમને સંજ્ઞા છે એના વિશે અભ્યાસ પણ કરાવતો જઈશ. તો જોઈએ આપણો પહેલો પ્રશ્ન વિભાગ 3 એની અંદર આપણને પહેલો પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે નીમ ગુણકારી પેડ હે. નીમ એટલે શું? તો કે લીમડો. એનું જે પેડ છે એ ગુણકારી છે, તો કે લીમડો છે એના પેડની અંદર ઘણા બધા ગુણ, એ ઝાડની અંદર ઘણા બધા ગુણ રહેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આનો આપણો જવાબ શું થશે? તો કે આનો જવાબ થશે વ્યક્તિવાચક સંજ્ઞા. શું થશે? વ્યક્તિવાચક સંજ્ઞા. શા માટે આપણો જે આ પ્રશ્ન છે એનો જવાબ શા માટે વ્યક્તિવાચક થશે? તો વિદ્યાર્થી મિત્રો, જો તમને કદાચ એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હોત કે ઝાડ એટલે કે પેડ, તો આ દુનિયાની અંદર અથવા તો આપણા દેશની અંદર ઘણા બધા ઝાડ છે, પેડ છે, સફરજનનું છે, કેળ, નારંગી, મોસંબી, જે કાંઈ હોય પેડ તો ઘણા બધા છે. તો એ જાતિ થઈ જાય, પણ અહીંયા એ પેડમાંથી આપણને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે લીમડાનું ઝાડ એટલે કે નીમનું પેડ. તો એ જે ચોખ્ખે ચોખ્ખું આપણને કહી દીધું કે ઝાડ તો નીમનું જ છે, તો એટલે કે લીમડાનું. તો અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે લીમડાનું ઝાડ, એટલા માટે જવાબ આપણો વ્યક્તિવાચક થશે. જો કદાચ કેળનું ઝાડ કીધું હોત તો પણ વ્યક્તિવાચક થાય, પણ કોઈ ઝાડનો ઉલ્લેખ ના હોય તો જાતિવાચક થાય. તો આપણો પહેલા પ્રશ્નનો જવાબ આવશે નીમ ગુણકારી પેડ હે. તો નીમ એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. ત્યાર પછી જોઈએ નદી કો લોકમાતા કહેતે હે. એટલે નદી છે એને લોકમાતા કહીએ છીએ. તો આપણને અંડરલાઈન ક્યાં કરેલી છે? તો કે નદીની નીચે. હવે તો આ નદી છે એ આપણો જવાબ શું થશે? તો કે નદી છે એ આપણો જવાબ થશે જાતિવાચક સંજ્ઞા. જાતિવાચક સંજ્ઞા. શા માટે વિદ્યાર્થી મિત્રો જાતિવાચક સંજ્ઞા થશે? તો કે જો અહીંયા આપણને આપણા દેશની અંદર તો અઢળક નદીઓ આવેલી છે, કઈ નદી એનો તો કોઈ ઉલ્લેખ કરેલો નથી. જો કદાચ તમને એમ કે નર્મદા નદી, તો હા આપણને ખબર પડી જાય, ચોખ્ખે ચોખ્ખું નામ આપી દીધું નર્મદા, તો એ શું થઈ જાય? વ્યક્તિવાચક. તમને કદાચ એમ કે સાબરમતી નદી, તો ચોખ્ખે ચોખ્ખું નામ આપી દીધું તો સાબરમતી વ્યક્તિ બની જાય છે. પણ અહીંયા તો નદીઓ ઘણી બધી છે, આપણને ઉલ્લેખ તો નથી કઈ નદી છે, તો કોઈ ઉલ્લેખ નથી, એટલા માટે આપણે આને શું કહીશું? તો કે નદીઓ એ શું થશે? આપણી જાતિવાચક સંજ્ઞા થશે. તો બીજા પ્રશ્નનો આપણો જવાબ શું થશે? જાતિવાચક સંજ્ઞા. ત્યાર પછી જોઈએ લોગ સભા में जा रहे हैं. હવે આ સભા છે એ શું થઈ ગયું? તો કે સભાની અંદર વિદ્યાર્થી મિત્રો ઘણા બધા માણસો ભેગા થયા હોય, એટલે કે ટોળું ભેગું થયું હોય. તો ટોળું હોય એને આપણે ધણ પણ કહીએ અને સમૂહ પણ કહીએ.
તો અહીંયા સભા છે એની અંદર એકથી વધારે માણસો હોય, ઘણા બધા માણસો હોય, તો આ સભા છે એ આપણો જવાબ શું થશે? તો કે સમૂહવાચક સંજ્ઞા. એટલે આપણો જે ત્રીજો પ્રશ્ન છે સભા, એની નીચે અંડરલાઈન કરેલી છે, તો આપણો સભા એ જવાબ થશે સમૂહવાચક સંજ્ઞા. ત્યાર પછી આગળ અભ્યાસ કરીએ તો કે ક્ષમા વીરો કા આભૂષણ હે, એટલે કે કોઈને માફ કરી દેવું ને એ વીર માણસ, વીર પુરુષ છે એનું એક ઘરેણું છે. તો અહીંયા આપણને શું કીધું છે? ક્ષમા. હવે ક્ષમા વસ્તુ શું છે? ક્ષમા એટલે કે માફ કરી દેવું. તો આ વસ્તુ એને આપણે સ્પર્શ ના કરી શકીએ, કોઈને માફ કરીએ તો આપણે એને ટચ ના કરી શકીએ, પણ હા એને માફ કર્યો એનો આપણે શું કરીએ? અનુભવ કરી શકીએ. તો આ વસ્તુ છે ક્ષમા, એ શેની અંદર આવશે? તો કે ભાવવાચક સંજ્ઞાની અંદર આવશે. એને માત્ર આપણે અહેસાસ કરી શકીએ છીએ કે હા મેં તને માફ કર્યો, પણ એને આપણે સ્પર્શ ના કરી શકીએ કે આ નથી કોઈ વ્યક્તિ કે નથી કોઈ જાતિ. તો ક્ષમા છે એ ભાવવાચક સંજ્ઞાની અંદર આવશે. તો ચોથા પ્રશ્નની અંદર આપણો જવાબ થશે ભાવવાચક સંજ્ઞા. હવે છાત્ર પઢ રહે હે, તો આ છાત્ર એની નીચે આપણને અંડરલાઈન કરેલી છે.